હેલો યુટ્યુબ ફેમિલી, કેમ બધા મજામાં? અમે પણ મજામાં છે. આ હોપ તમે બધા મજામાં આવશો. અને જય મુરલીધર સાથે શરૂઆત કરી દીધી આજ નવા ધમાકેદાર વ્લોગની. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને જગ્યાએ ફોન આવ્યો તો ભાઈ વાડી છે ને ભાઈ, મારા ગામથી છે થોડી દૂર એક વાડી છે અને બહુ જબરદસ્ત જનાવર છે ભાઈ. એ લોકો કોયડીની અંદર હતા ને તો એમ કહેતા હતા ભાઈ અમારી પાસે જવાયું નથી ને એવું. જેને પકડીને જે ખુલ્લી જગ્યામાં રિલીઝ કરી એને ફોન કરી દીધો. એ લોકો અમારી પાછળ આવે જ છે, પાછળ એની બાઇક છે. તો અમે ડાયરેક્ટ જઈએ છીએ ગોદાવું ને. હાલો ભાઈ, જનાવરને પકડવા વાળા આવી ગયા છે ગાડી લઈને. પબ્લિક થઈ ગયું ભેગું. આ ગોદાવું ની અંદર છે ભાઈ, જે આવ્યું પેલો ચારો છે ને, ચારાની અંદર છુપાયેલો છે. રમણ ગયા હે ચોરીઓ ભાઈ પકડી લીધો. પકડી લીધો ભાઈ, 2 સેકન્ડ થયો. અને હવે ખુલ્લી જગ્યામાં રિલીઝ કરી દેવો ને મોટા ભાઈ. હા હો ભાઈ, ખુલ્લી જગ્યામાં રિલીઝ કરી દે હે. ખુલ્લી જગ્યામાં રિલીઝ કરવાનું. રહેણાંક વિસ્તારમાંથી લઈ એક દોરાવે હિલો નથી હો. હા હા, જો આપ જોવો એ ભાઈ, સેકન્ડ ના પલકા, આંખના પલકારામાં પકડી લીધો હે. અને હમણાં ખુલ્લી જગ્યામાં આપણે રિલીઝ કરશું ને ત્યાં સુધીનો વિડીયો તમને બતાવી દઈશ. તો આ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ. અને આ ભાઈ કોઈ છે, તમારું નામ મોટા ભાઈ? આસમભાઈ. આસમભાઈ, તમારું રહેવાનું ઉપલેટા. તો જરીક તમારા મોબાઈલ નંબર ને કહી દેજો ને. કોઈ જગ્યાએ જે આજુબાજુના એરિયામાં કોઈને ઘરે કે રહેણાંક વિસ્તારમાં વાડી વિસ્તારમાં કદાચ આવું જનાવર જોવા મળે ને તો તમારો કોન્ટેક્ટ કરી શકે. ઉપલેટા, નામ આસમભાઈ ને મોબાઈલ નંબર છે 9998 148846. ફરી એકવાર મોબાઈલ નંબર બોલો. મારું નામ આસમભાઈ, સ્નેક કેચર આસમભાઈ ઉપલેટા. અને મારા મોબાઈલ નંબર છે, કોન્ટેક્ટ નંબર 9998 148846. તો આ તમે અહીંના મોબાઈલ નંબર આપી દીધા ભાઈ. કોઈ પણ ની ઘરે વાડી વિસ્તારની અંદર જનાવર નહીં રહે તો ભાઈ પ્લીઝ એને મારતા નહીં. કરાવી દો આ જનાવર. હજુ આને કઈક ખોરાક લીધો છે ને પાછો કાઢ્યો છે. ખોરાક લીધેલો હોય તમને બતાવું. ખોરાક લીધેલો હતો એ કાઢ્યો પાછો. કેરી નથી. ઝેરી છે ને ખોરાક પૂરતો. સાઈડ ઇફેક્ટમાં આપણે ધનુ 100% થાય. અને અત્યારે વાદળ છાયું હોય તો એના હિસાબે આપણે ગેગરી જેવું થાય, લાંબા સમય સુધી ગારું મટે નહીં, પાક જેવું થાય. આની અંદર ઝેર કેવું હોય? ઝેર એટલે નોર્મલ ખોરાક પૂરતું જ. સમજ્યા? તો આ તમે આને ક્યારનો પકડી લીધો? લગભગ આશરે 1 મિનિટ જેવું થયું છે પકડ્યો છે, બરાબર? પણ એ તમારી ઉપર એટેક કે હુમલો કે એવું કે કર્યું ના, એને એવું શું છે કે ટૂંકમાં એને હેન્ડલિંગ રીતે કરતા હોય અમે, કે એને ખબર ન પડે કે આપણી માથે એટેક થયો કે હુમલો થયો. સમજી ગયા? કે ઈ એને મહેસૂસ થઈ જાય કે ભાઈ મારી માથે એટેક થયો, તો ઈ છૂટવાટું થઈને ગમે એની માથે બાઇટ કરવાની કોશિશ કરે. બરાબર, એને એવું ફીલ થાય કે ભાઈ મારી ઉપર એટેક કરશે, મને મારવાની કોશિશ કરશે. તો પબ્લિક ને તમે કઈ મેસેજ દેવા માંગો છો કે તમે જે કર્યું આવી રીતે કોઈ પબ્લિક કરતા નહીં? ના કરે. કોઈ એ એક્સપિરિયન્સ અને અનુભવ કર નકામ. સમજી ગયા? ક્યારે પણ કોઈ પણ જાતનો સ્નેક આવે તો રેસ્ક્યુ કરવું નહીં ભાઈ. આની શું છે, ઓળખ પૂરેપૂરી હોવી જોઈએ કે કઈ જાતનો સરપ છે, કઈ રીતે હેન્ડલ કરવો, એ બધું આમાં જોવું જોઈએ. સમજી ગયા? તો ભાઈ જો પબ્લિક ને ભાઈ મેસેજ આપ્યો કે આવું કોઈ જનાવર નહીં રહે ને તમારા ઘરની અંદર કે વાડી વિસ્તારમાં, ગોદાઉમાં, નિરણમાં કે આપણે છાણા રાખવાનું કે બનાવ્યું હોય કે બરોબર ઘરે ક્યાંય પણ તો આવું જનાવર જોવા મળે તો આ ભાઈએ જે કર્યું ને એવું કોઈ કરવાની કોશિશ ના કરતા. આ ભાઈને હે ને ભાઈ પૂરેપૂરો એક્સપિરિયન્સ હોય અને જનાવરને પણ આ ભાઈએ કીધું ખબર પડી જાય, એવું ફીલ થઈ જાય કે ભાઈ આપણી ઉપર એટેક નહીં કરે, એટલે ભાઈને કઈ નુકસાની નથી કરતા. બાકી આવું કોઈ જોખમ કરવું નહીં. આ વસ્તુ છે ને આપણા માટે હાનિકારક છે અને જનાવર ગમે ત્યારે એટેક કરી શકે. એટલે આ એક ખાસ આ વાતની ખાસ નોંધ લેવી કે આ વસ્તુ જે ભાઈએ કરી એ કોઈ કરવાની કોશિશ ના કરવી. અને આવું કોઈ નહીં રહે તો ભાઈ આસમભાઈ નો જે મોબાઈલ નંબર આપ્યા છતાં હું મારા ડિસ્પ્લે પર જે મોબાઈલ નંબર નાખી દઉં છું, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો. હવે આને હે ને ભાઈ આપણે ખુલ્લી જગ્યાએ રિલીઝ કરી દે છે. હમણાં ત્યાં સુધીનો વિડીયો તમને બતાવી દઉં. કઈ થાય ધનુર થાય. હા, આમ સાઈડમાં રહેજો ગાડી. હમણાં ઉતરે સુસાટ આ જોઈ લો જનાવર કેટલા ફૂટનું? ઓછામાં ઓછું 6 ફૂટ, 8 ફૂટ છે. 8 ફૂટનું છે જનાવર છે ભાઈ, 8 ફૂટનું. રમેશભાઈ ની વાડીએ જ નીકળવું છે.
અને ભાઈ જો આ ભાઈ જે નીકળ્યું હતું આનું ગોદાઉન છે ભાઈ, તમે ક્યારે જોયું? આ 8 વાગે સવારે તો આ ભાઈનો સંપર્ક કરી લીધો હે. તો ભાઈ આ ખૂબ સારી બાબત કહેવાય કે આ ભાઈનો સંપર્ક કરી, નકર અત્યારે હું ભાઈ આવું નીર પથ્થર બથ્થર ને લાકડી બાકડી મારી નાખે. પણ આ ભાઈએ એક ખૂબ સરસ બધાને સંદેશ આપ્યો કે ભાઈ આ પણ એક જીવ છે આની અંદર, તો આને મરાય નહીં. અને ભાઈનો સંપર્ક કરીને બોલાવીને અને હે ને ખુલ્લી જગ્યાની અંદર આ રિલીઝ કરી દે છે. બાપાની લાડલી એમાં આવી જાય. બાપાની લાડલી એમાં સચ કરજો ભાઈ. આઈટનો જ આવી જાય ને? ક્યાંય લાગ્યું નથી. સારી છે. ક્યાંય કઈ નથી હો રમેશ. હા. પહોંચોય નથી થયો. ખરેખર આ એમ નથી ને ભાઈ, દોરાવાય નહોતો હાલતો. હાલો તો ભાઈ. પપ્પાની આઈન દઈ દીધી હતી. હાલો, રસ્તો ખુલ્લો આ વજન તો ભાઈ વજન વાળું તો જો, બહુ વજન વાળું. ઓલું મોટરસાઇકલ આમનું લઈ લેતો જા. આ વજન વાળું જોરદાર છે ભાઈ. અને આમ હાથમાંથી લપટી જાય હો, લાહું તો જો બહુ લાહું હોય હાથમાં. આ કોઈ કોશિશ ના કરતો ભાઈ, હાથમાંથી લપટી જાય એકદમ લાહું હોય છે. હાથ જો મારા હાથમાં રહેતું નથી, આ લપટી જાય કાંઈ એકદમ નીચું હોય. અને બહુ આની હે ને ભાઈ આપણે કનોજ કરવી નથી. અને ભાઈ આપણે પૂરી જગ્યાએ રિલીઝ કરે એ જગ્યાએ આપણે જઈને તમને વિડીયો બનાવી દો. ખબર આવે છે. હાવ ભાઈ હાવ આરામથી ઈજી બેઠા. જનાવરને ભાઈ ખબર પડતી છે ને કે ભાઈ આપણું આ કોઈ આપણે હાનિ નહીં પુગાડે. આવ આરામથી એકદમ બેઠા. જો કોઈ પણ જાતનો હરિયો નથી, કોઈ એની પાસે સાધન નથી, બૂટ નથી પહેર્યા, હાથ પણ ખુલ્લા છે. ભાગી ન હોગે એવું બને. ખોરાક લે ને એટલે એને અમુક સમય સુધી શાંત બેહવું પડે. જ્યાં સુધી ખોરાક અંદરમાં 8 વાગ્યાની વાત છે આ ખોરાક એની અંદરમાં નરમ પડે. એટલે ખોરાક કઠણ હોય એટલે હાલવામાં એને અવરોધ થાય. અટાઉં કીધું ન હોય ને. હા, હવે પૂરું એને કાઢી નાખ્યું. એમની કાયદું નહોતું. 8 વાગ્યાની વાત છે તો અટાણ 11 વાગ્યા. હા હા, બરોબર. એટલે ઈ શાંત બેઠું જોઈએ. ખોરાક લઈને શાંત બેહવું પડે ને. ખાઈ ગયું કે નીતા બદલ્યો. જ્યાં બધે જોવા આવ્યા હે ભાઈ, બેઠા હે, જોવે છે. આવી રીતના રમતો હોય ને જતો હોય તો આ ક્યાંક રાખવો જોઈએ પારે. ના ગયો તમને જોઈને તમને શું થયું? 5-6 ફૂટનો કારો મકોડા જેવો જોઈને તમે જીત્યું ભાગ્યા હતા? જીત્યો અને અમને કડવા બીક લાગી ને અમારા દોસ્તાર આસમભાઈ આમ જીભ અડાડે સાટે તોય કઈ ન કર્યું. નાનું નામ નાગ કહેવાય. આનું નામ નાગ. પબ્લિક આ ભેગું થઈ ગયું છે, નાગને લઈને છે ને ઓલા ભાઈ રિલીઝ કરવા વયા ગયા છે. તો અમારી મોર જે પૂરી રિલીઝ કરે ને પેલા ફટાફટ અમે પણ જઈએ બધા. હાલો ભાઈ, હાલો 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 રિલીઝ કરવા જઈને જઈએ. હે ને જનાવર તો રિલીઝ કરી નાખ્યું, પણ અમારે હે ને ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ હતી, ચા પીતા હતા, એને આવવામાં થોડુંક મોડું થઈ ગયું. તો એ ભાઈ છે ને જો હજી હમણાં જ ગયા, મેં મોબાઈલ ચાલુ કર્યો ને પહેલા, જો આ જગ્યાએ રિલીઝ કરી નાખ્યો ની જનાવર એમ કે અહીંથી આમ વયું ગયું છે, અહીંથી અંદર વયું ગયું છે, મૂકી દીધું. હા, અવારું જગ્યા છે, અહીંયા કોઈને કંઈ વાડી વિસ્તાર કે કંઈ છે નહીં, એટલે અહીંયા કે મૂકી દેવા કંઈ વાંધો નહીં. એ ભાઈને પછી બીજો એક જગ્યાએ હે ને જનાવર આવ્યું હતું ને એને પકડવા જવું હતું ને, એટલે ફોન આવ્યો એટલે પાછા વયા ગયા છે.